જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે મહામાસ વદ પક્ષની એકાદશી છે, જેને વિજયા એકાદશી કહેવાય છે, તેમજ ભાગવત એકાદશી પણ કહેવાય છે. આજની એકાદશીનું વ્રત દરેક કાર્યોમાં વિજય અપાવે છે, જેથી આજની એકાદશીને વિજયા એકાદશી કહેવાય છે. એકાદશી તિથિ ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે. આથી આજે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા થાય છે. આખો દિવસ ફળાહાર કે ઉપવાસ કરાય છે. મિત્રો, એકાદશીનું વ્રત કરવાથી અનેક જન્મોના પાપ નષ્ટ થાય છે. જાણતા અજાણતા થયેલા પાપ બળી જાય છે. પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ લોકમાં સુખ ભોગવી અંતે વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. મિત્રો, વર્ષની 24 એકાદશી આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની. આ દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્વ છે, પરંતુ આ મહામાસમાં વદ પક્ષમાં જે વિજયા એકાદશી આવે છે, આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે. આ વ્રતના પ્રભાવથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને સંતતિની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાન શ્રી રામે લંકા પર વિજય મેળવવા માટે આ એકાદશીનું વ્રત કર્યું હતું, અને આ વ્રતના પ્રતાપે તેને રાવણથી વિજય પ્રાપ્ત થયો હતો. આથી મહામાસની વદ પક્ષની જયા એકાદશીનું વ્રત કરવાથી દરેક કાર્યમાં વિજયની પ્રાપ્તિ થાય છે. આજના એવા ઉત્તમ દિવસે ભગવાન વિષ્ણુની માતા લક્ષ્મી સાથે પૂજા કરવી અને વિજયા એકાદશીની કથા સાંભળવી. ભગવાન વિષ્ણુને પીળું ચંદન, પીળા ફૂલ અને પીળા વસ્ત્રો અર્પણ કરવા, ધૂપ દીપ કરી કંકુ ચોખા ચડાવી પૂજા કરવી, ઉપવાસ કરવો અને કથા સાંભળવાનું પણ ખૂબ મહત્વ છે, જે સાંભળવા માત્રથી એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તો સાંભળીએ વિજયા એકાદશીની કથા વાર્તા. બોલો ભગવાન શ્રી હરિની જય. ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે વાસુદેવ, કૃપા કરી મને મહામાસના કૃષ્ણ પક્ષ એટલે કે વદ પખવાડિયામાં આવતી 11ની કથા અને તેનું મહાત્મ્ય કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ એકાદશીનું નામ વિજયા છે. તેનું વ્રત કરનારને દરેક કાર્યમાં વિજય આપે છે. એક દિવસ કમળાસન ઉપર બિરાજેલા બ્રહ્માને નારદ મુનિએ આ એકાદશીના વ્રતની કથા પૂછી હતી. તેથી બ્રહ્માએ કહ્યું હતું કે આ વ્રત પ્રાચીન અને પવિત્ર છે, પાપનો નાશ કરનારું છે. આ વ્રત કરવાથી નિરાશ પામેલાને આશા અને હારેલાને વિજયની પ્રાપ્તિ થાય છે. વર્ષો પહેલા આ વ્રત ભગવાન શ્રી રામચંદ્રએ કર્યું હતું. માતા કૈકેયીને પિતાએ આપેલા વરદાનનું પાલન કરવા ભગવાન શ્રી રામચંદ્ર રાજપાટ ત્યજી 14 વર્ષ સુધી વન ભોગવવા પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે પંચવટીમાં જઈ વસ્યા. એક દિવસ મરીચ રાક્ષસ સોનાનો મૃગ બની ત્યાં આવ્યો અને માતા સીતાને એની સોનેરી કાયા જોઈ એના ચામડાની કાંચળી બનાવી પહેરવાની રટ લાગી. પત્નીના દુરાગ્રહને વશ થઈ શ્રી રામ એને મારવા એની પાછળ પડ્યા. પાછળથી બહુ વાર થવાથી ભાભીના મેણાથી લાચાર બની લક્ષ્મણ મોટા ભાઈની તપાસમાં ગયા. સીતાજી એકલા પડ્યા એટલે લાગ જોઈ લંકાપતિ રાવણ સાધુના વેશમાં આવી સીતાનું હરણ કરી ગયો. આથી દુઃખ પામી ભગવાન શ્રી રામચંદ્ર પોતાના ભાઈ લક્ષ્મણ સાથે જંગલમાં સીતાની શોધ કરવા નીકળ્યા. ત્યાં રાવણના હાથે ઘવાયેલા જટાયુ પક્ષીએ તેમને સીતાજીની ભાળ આપી. ત્યાર પછી રામચંદ્રજીએ વાલી વાનરને મારી સુગ્રીવને ગાદી અપાવી, તેની સાથે મિત્રતા બાંધી અને સુગ્રીવના બળવાન સરદાર રામ ભક્ત હનુમાને લંકામાં અશોકવનમાં નજર કેદ કરેલા સીતા દેવીને શોધી કાઢ્યા. તેમને રામચંદ્રએ આપેલી વીંટી આપી. ટૂંક સમયમાં મુક્ત કરવાનું સાંત્વન આપ્યું અને પ્રચંડ વાનર સૈન્ય લઈ લંકા ઉપર ચઢાઈ કરવા રામચંદ્ર સાગર કાંઠે આવ્યા. એ જબરદસ્ત મહાસાગરને કઈ રીતે તરી જવો એને મૂંઝવણ થવા લાગી. એટલે લક્ષ્મણને કહ્યું કે હે લક્ષ્મણ, કયા પુણ્યથી આપણે સાગરના અગાધ જળને તરી પેલે પાર પહોંચીશું? ત્યારે લક્ષ્મણે કહ્યું કે આપ ત્રિકાળ જ્ઞાની પુરુષોત્તમ રૂપ છો. આ બેટમાં 2 ગાઉ પર એક બગદાલભ્ય નામના સેંકડો વર્ષના આયુષ્યવાળા
તેજસ્વી ઋષિ વસે છે, એમના આશ્રમમાં જઈ કોઈ ઉપાય પૂછો. આથી રામચંદ્રજીએ મુનિ પાસે જઈ નમસ્કાર કર્યા. મુનિએ આશીર્વાદ આપી એમને આગમનનું કારણ પૂછ્યું. રામચંદ્રજીએ સમુદ્ર પાર કરવાની મુશ્કેલીનો ઉપાય પૂછ્યો, જેના જવાબમાં મુનિરાજે કહ્યું કે હે રામ, હું જે કહું છું એ કરવાથી તમે લંકાપતિ તથા એમના સૈન્યને જીતી જલ્દી વિજય કીર્તિ મેળવશો. એટલું કહી એમને વિજયા એકાદશીનું વ્રત કરવાની વિધિ કહી કે દશમના દિવસે સોનાના, રૂપાના, તાંબાના તથા માટીના એક ઘડામાં 7 જાતના અનાજ ઉપર જવ નાખી તેની ઉપર નારાયણ ભગવાનની સોનાની મૂર્તિની સ્થાપના કરવી. પછી એકાદશીના દિવસે સવારે સ્નાન કરી એ સ્થાપિત ઘડા ઉપર ચંદન અને પુષ્પ ચઢાવી ધૂપ, દીપ વગેરેનું નાનું નૈવેદ્ય તથા નાળિયેર, દાડમ વગેરે ફળ ફળાદીથી પૂજા કરવી. આખો દિવસ 2 ઘડાની પાસે બેસી ભગવાનનું ધ્યાન, પૂજન, કીર્તન કરવું અને રાત્રે ત્યાં જ જાગરણ કરવું. બારસના સૂર્યોદય વખતે પેલો ઘોડો નદી, તળાવ અથવા ઝરણું વગેરે કોઈ જળાશય પાસે લઈ જઈ ત્યાં એની સ્થાપના કરી વિધિપૂર્વક પૂજા કરવી. પછી એ ઘોડો ત્યાં ભગવાનની મૂર્તિ કોઈ યોગ્ય વૈદિક બ્રાહ્મણને આપી દેવી અને તેની સાથે દક્ષિણા આપવી. ભગવાન શ્રી રામચંદ્રે મુનિના કહ્યા મુજબ વ્રત કર્યું અને એના પ્રતાપે તેઓ સાગરના પાણી પર પથ્થરની પાળ બાંધી પેલે પાર જઈ રાવણને હરાવવામાં સફળ થયા. આમ આ વિજય વ્રત આ લોકમાં જઈ આપી અંતે અવિનાશી લોકમાં લઈ જાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે મહાકૃષ્ણ પક્ષે વિજયા એકાદશી વ્રત કથા સમાપ્ત. બોલો ભગવાન શ્રી હરિની જય. મિત્રો, આજની આ કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી હરિ લખી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો. ફરી મળીશું આવી જ વ્રત કથા સાથે. જય શ્રી કૃષ્ણ.